ઠાકોર આહિર, રવેચી વેલ્ડિંગ વર્ક નાળાપા. આજે અમે આવી ગયા છીએ કંપનીમાં વિઝિટમાં. તો આ ભાઈએ કન્વેર ને ચાયણા ને બધા નવા રાખેલ છે. તો એનામાં પટ્ટો છે ને, પટ્ટો નવો છે કન્વેર બેલ્ટ. હવે આપણો બનાવેલ નથી, બીજા ભાઈનો છે. પણ તોય આપણે સાઈટ ઉપર કામ કરીએ એટલે આપણે ફોન આવે. ઘણા મિત્રોના એવા ફોન આવતા હતા કે આપણે કન્વર ઉપરથી એકદમ સીધો ચાલે, નીચેથી તલવાર ટાઈપ હાલે, કોણી થઈ જાય એકદમ. તો આપણે એના માટે અહીંયા આવ્યા છીએ, સેટ કરશું. હવે આ ઉપરથી તો ઉપર એકદમ રેડી હાલે છે. ઉપરથી સેટિંગ કીધો, ઢોલકીથી સેટિંગ કર્યો, નથી ચાલતો. તો હવે આપણે એને નીચેના રોલર છે ને, કન્વેરનો નિયમ એ છે મિત્રો, પેલો આ બતાવી દો કે કઈ બાજુ વધારે ભાગે છે. આ બાજુ વધારે ભાગે રહ્યો, આ બાજુ એકદમ. તો હવે કન્વેરનો નિયમ શું છે ખબર છે? આપણે ઢોલકીથી તમે વધારે સેટિંગ કરો તો બેરિંગ ત્રાસો થઈ જાય, પછી બેરિંગની બીમારી બહુ આવે, બેરિંગ તોડવાની. એટલે વધારે તો કન્વેર બેલ્ટ એનો નિયમ એ છે કે કાં ઉપરના રોલરથી સેટિંગ કરાય અથવા કાં નીચેના થાય. ઉપરનાથી તો રેડી હાલે છે. હવે નીચેના રોલરથી આપણે સેટિંગ કરી અને વળી તમે આગળના વિડીયોમાં તમને બતાવશું. તો વેલ્ડિંગ મશીન ચાલુ કરી, રોલર સેટ કરી એકદમ, પછી આપણે વળી એનો વિડીયો બનાવીએ. તો જોઈએ કેવી રીતે સેટિંગ થાય છે, વળી હાલશે તો આપણે તમને વળી બતાવશું આગળના વિડીયોમાં. પટ્ટાની વાત ચાલુ હતી તો આપણે પટ્ટો સેટિંગ કરી નાખ્યો છે. આ પટ્ટો છે ને, કોઈ દિવસ પાછળ ઢોલકીથી બે સેટિંગ નહીં કરવાનું. એના જે રિટર્ન રોલર છે ને ભાઈ, આ રિટર્ન રોલર બતાવો. આ રિટર્ન રોલરથી જ આ પટ્ટો સેટિંગ થાય, નકા બહુ અસંભવ છે. શું કે ઓનામાં તો બેરિંગ બહુ જાય, તમે વધારે ખેંચો ને પટ્ટો તો એકદમ ક્રોસ હાલે. નીચેના રિટર્ન રોલર અથવા ઉપરના રોલર જે આવે ને સ્ટેન્ડ રોલર, એનાથી પટ્ટો તમારે સેટિંગ તમે જોઈ લો. પહેલાં એકદમ આ બાજુ ભાગતો હતો ને, હવે જોઈ લો તમે એકદમ 1 સેન્ટ કમ્પ્લીટ. એટલે હંમેશા તમારે સેટિંગ કરવું હોય તો નીચેના રોલરથી જ સેટિંગ કરો. જય હિન્દ, જય ભારત.